વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા વિસ્તારમાં આજે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મોટા પાયે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મળતી માહિતી મુજબ લાંબા સમયથી રસ્તા પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલા લારી ગલ્લા અને ખાવા પીવાની લારીઓના કારણે ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની રહી હતી। નાગરિકોની સુવિધા અને માર્ગ વ્યવસ્થા સુચારુ રહે તે માટે દબાણ શાખાએ સયાજગંજ પોલીસ સ્ટેશનના સહકારથી સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યકાળ દરમિયાન અનેક લારીઓ અને ગલ્લાઓને દૂર કરી કબજે લેવામાં આવ્યા હતા। દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ગેરકાયદે દબાણ હેઠળ હોવાથી સતત ફરિયાદો મળી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા પાસે મેઇન રોડ ઉપર લારી ગલ્લાના જે દબાણો છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરતા દબાણ શાખાની ટીમ, સયાજીગંજ પોલીસનો સ્ટાફ તમામને સાથે રાખી અને આજરોજ 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને રોડ પરના દબાણ દૂર કરવામાં આવ્યો છે।